હવે જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ હજી સુધી નથી કઢાવ્યું અને આવનાર દિવસોમાં કઢાવવા જઈ રહેવાનું વિચારો છો તો આ સમાચાર આપના માટે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જરૂરી છે। હવે એવામાં લર્નિંગ લાયસન્સ પણ મળે છે। કાચું લાયસન્સ, પાકું લાયસન્સ ઉંમર પ્રમાણે બને છે। હવે આવામાં જ્યારે પણ આપણે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય તો આપણે આરટીઓમાં ફરજિયાતપણે નામ રજીસ્ટર કરાવવું પડતું હોય છે, એની ટેસ્ટ પણ આપવી પડતી હોય છે। હવે 18 વર્ષ બાદમાં જ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાતું હોય છે અને જો ડ્રાઇવિંગ લાયસન્સ વગર તમે પોલીસના હાથે ઝડપાઈ ગયા તો દંડ પણ ભરવો પડશે। એટલે સારી બાબત એ ગણાશે કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યા પછી જ વાહન ચલાવો, નહીં તો તમારી સાથે અન્ય વ્યક્તિના જીવને પણ જોખમમાં મૂકી શકાય। હવે જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ હજી સુધી નથી કઢાવ્યું અને આવનાર દિવસોમાં કઢાવવા જઈ રહેવાનું વિચારો છો તો આ સમાચાર આપના માટે છે। તો મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેના નિયમોમાં મોટો ફેરફાર કરી દીધો છે, જે જાણવું ખૂબ જરૂરી છે। હવે અરજદારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર છે જ નહીં। એક રિપોર્ટ અનુસાર ખાનગી સંસ્થાઓને હવે ડ્રાઇવિંગ ટેસ્ટ કરાવવા અને પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત કરવામાં આવશે, જેથી તેમણે જે લોકોને તાલીમ આપી છે તેમને તેઓ ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકાશે। તો રિપોર્ટ એક બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે આ નિયમ 1 જૂન 2024થી લાગુ કરવામાં આવશે। હવે આ નિયમ લાગુ કરાય એ પહેલા સરકારે એને લગતી જાહેર સૂચના બહાર પાડી દીધી છે। તો સરકાર સમયાનુસાર ઘણા બધા નિયમો બહાર પાડતી હોય છે, જેને આપણે જાણવા, અમલમાં મૂકવા જરૂરી છે। તો આ વખતનો નિયમ ડ્રાઇવિંગ લાયસન્સને લગતો છે। સરકારના નવા નિયમ અનુસાર એક નોંધપાત્ર પાસું એ છે કે લગભગ 9000 જૂના સરકારી વાહનોને તબક્કાવાર દૂર કરાશે। તો એક નિયમ અનુસાર ઝડપ માટે દંડ 1000 થી લઈને 2000 રૂપિયા છે। હવે જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાઈ જાય તો 25000 રૂપિયા જેટલો દંડ ભરવો પડશે। આ સિવાય વાહનના માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ જશે જો સગીર 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ મેળવી શકશે નહીં। તો સરકારે દેશભરની અંદર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર્સ માટે પણ કેટલાક ખાસ નિયમો બનાવી દીધા છે, જેમ કે તેમની લાયકાત શું છે અથવા શું હોવી જોઈએ અને કેન્દ્રો પર કેવા પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ। હવે સુવિધા માટે ઓછામાં ઓછી 1 એકર જમીનની પણ જરૂર પડશે। આ સિવાય ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર માટે 4 વ્હીલર માટે વધારાની 2 એકરની જમીન હોવી ફરજિયાત છે। હવે જ્યાં ડ્રાઇવિંગ પ્રશિક્ષણ કેન્દ્ર હોય એવી જગ્યા પર હોવું જોઈએ કે મુશ્કેલી વિના દરેક વ્યક્તિ સરળતાથી પહોંચી જાય। એનો અર્થ એ છે કે અવર જવરમાં માર્ગમાં કોઈ અવરોધ ન હોય। હવે જે તમને ટ્રેનિંગ આપી રહ્યું હોય એ ટ્રેનર્સ પાસે ઓછામાં ઓછું હાઈસ્કૂલ, ડિપ્લોમા અથવા તો એને લગતી શૈક્ષણિક લાયકાત હોવી ખૂબ જરૂરી છે। વધુમાં તેમની પાસે ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ પણ જરૂરી છે। આ સિવાય ડ્રાઇવિંગ ટ્રેનર્સને બાયોમેટ્રિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે। હવે જો હળવા વાહન હોય તો એની તાલીમ ઓછામાં ઓછી 29 કલાકની તાલીમ હોવી જોઈએ। 4 અઠવાડિયાથી ઓછા સમયમાં પૂર્ણ કરવી પણ જરૂરી છે। આ જે તાલીમ છે એ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ એમ 2 વિભાગમાં રહેશે। જો સૈદ્ધાંતિક તાલીમ હોય તો 8 કલાકની હોવી જોઈએ, પ્રેક્ટિકલ માટે 21 કલાક નક્કી કરાયા છે। અને આ બધા જ નિયમો સરકાર એટલા માટે બનાવી રહી છે કે લાયકાત ધરાવતો ડ્રાઈવરો જ લાયસન્સ મેળવી શકે। જો ભારે મોટર વાહનો હોય તો એના માટે 38 કલાકની તાલીમ ફરજિયાત છે। સૈદ્ધાંતિક શિક્ષણના 8 કલાક, પ્રેક્ટિકલ કલાક 31 હોવા જોઈએ। તો આ તાલીમ 6 અઠવાડિયામાં પૂર્ણ કરવી પડશે। તો દર્શક મિત્રો, આ જે નિયમો છે તે ડ્રાઇવિંગ લાયસન્સને લગતા છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।